લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક ડાન્સનો વિડીયો વિવાદનું કારણ બન્યો છે। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ એબીવીપીના સીસી મહેતા ઓડિટોરિયમમાં આયોજિત ત્રિદિવસીય સંસ્કાર સંગમ ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત ધક ધક કરને લગા ઉપર નૃત્યની પ્રસ્તુતિ આપી હતી। આ ડાન્સનો વિડીયો વાયરલ થતાં જ તેને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ આકરા શબ્દોમાં આ મામલે ટીકા કરી છે। તેમણે ટીકા કરતાં જણાવ્યું હતું કે એમએસયુ એ વિદ્યાનું ધામ છે। આવા નૃત્ય યુનિવર્સિટીની છબી ઉપર લાંછન છે। તેમણે માંગ કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। સંસ્કૃતિના નામે ખોટી પ્રવૃત્તિઓ કરતા સંગઠનો પર યુનિવર્સિટી કેમ્પસમાં રોક લગાવવામાં આવે। જો સત્તાધીશો કડક પગલાં નહીં લે તો એનએસયુઆઈ આંદોલન કરશે। આ મામલે એબીવીપીના પ્રમુખ વેદ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે સંસ્કાર સંગમ ફેસ્ટમાં કુલ 140 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં ટ્રેડિશનલ ડાન્સ, નાટક અને વોક જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। જે વિડીયો વાયરલ થયો છે તે વિદ્યાર્થિનીએ આ કાર્યક્રમ માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું। બ્રેક દરમિયાન પરફોર્મ કરવા વિદ્યાર્થિની આવી હતી, જેમાં સંગઠનની કોઈ ભૂમિકા નથી તેમ સ્પષ્ટતા કરી હતી।